સુધી તપ કરતા હતા, પણ છતાંય મહારા ઇન્દ્રસને કાંઈ નતું થતું. અત્યારે એવો કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે ફક્ત 3.5 દિવસની મારા ઇન્દ્રસની આશા કરે છે. પરંતુ નહીં, એને નહીં ખબર હોય કે આ કઈ ઇન્દ્ર કઈ જેમ તેમ નથી. જ્યારે 33 કરોડ દેવતાની સભા ભરાણી, ત્યારે મને બ્રહ્મા અને વિષ્ણુ મહેશે કહેલું, હે ઇન્દ્ર, જ્યારે તમારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ છતાંય મારા ઇન્દ્રસને કાંઈ નતું થતું. અત્યારે એવો કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે ફક્ત 3.5 દિવસની અંદર મારા ઇન્દ્રસની આશા કરે છે. અરે હા ઇન્દ્રદેવ, આ વિશે તો અમે કાંઈ નથી જાણતા. મારથી મોટા વિષ્ણુ છે. તો હાલ વિષ્ણુને બોલાવો. અરે હા વિષ્ણુદેવ, તમને બોલાવવાનું પણ એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ છતાંય મારા ઇન્દ્રસને કાંઈ નતું થતું. અત્યારે એવો કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે ફક્ત 3.5 દિવસની અંદર મારા ઇન્દ્રસની આશા કરે છે. જો તમે આ વિશે જાણતા હોય તો મને કહો, ને તેના ઘરથી મસ્તક હું અત્યારે અલગ કરું છું. અરે હા ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા ભોળાનાથ છે. હાલ ભોળાનાથને બોલાવો. વિષ્ણુ
અરે આ વિષ્ણુદેવ અત્યારે બોલાવાના કઈ કારણ તો હશે ને? બ્રહ્માદેવ બોલાવે. અરે આ બ્રહ્માદેવ અત્યારે આ મધરાત્રિએ બોલાવાના કઈ કારણ તો હશે ને બ્રહ્માદેવ? અરે હા ભોળાનાથ, આપને ઇન્દ્રદેવ બોલાવે. અરે હા દેવાધિપતિ દેવ ઇન્દ્ર અત્યારે આ તમારી ઇન્દ્રપુરી ની અંદર આ બોલાવાના કઈ કારણ તો હશે ને ઇન્દ્રદેવ? અરે હા ભોળાનાથ, તમે તો ત્રિલોકના નાથ છો, બધું જ જાણવા હો છતાં તમે મને પૂછી રહ્યા છો. તો સાંભળો કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા હતા, પણ છતાંય મહારા ઇન્દ્રજને કાંઈ નતું થતું. અત્યારે એવો કોટ કાળા માથાનો માનવી લાગ્યો છે કે ફક્ત 3.5 દિવસની અંદર મારા ઇન્દ્રજની આશા કરે છે. પણ જો તમે આ વિશે જાણતા હોય તો મને કહો, નહીંતર એના ધરતી મસ્તકો અત્યારે અલગ કરું છું. અરે શાંત ઇન્દ્રદેવ, તમે શાંત થઈ જાઓ. અરે ઈ કોઈ તમારા ઇન્દ્રાસન કે તમારી ઇન્દ્રપુરીની આશાએ તપ નથી કરતો. અરે એ તો પુત્રની આશાએ તપ કરે છે. મારો લાડીલો અને પ્રેમી તો ઈ ભક્ત છે. સવાશેર માટીની ખોટથી આજ મારું તપ કરે છે. પણ સાંભળો ઇન્દ્રદેવ, તમે સર્વ દેવો પોતપોતાના આસન ઉપર જઈને તમે બિરાજમાન થઈ જાઓ, કારણ કે હું મારા ભક્ત અજમલને સપના રૂપી દર્શન દઈ અને પાછો આવું.